સાચી મિત્રતા। એક વખત એક જંગલમાં ભોલું નામનું હરણનું બચ્ચું અને તેનું ખાસ દોસ્ત એવું ખિસકોલીનું હીરું નામનું બચ્ચું રહેતા હતા। બંને કાયમ જ સાથે રમતા અને મોજ મજા કરતા। એક દિવસ હીરું વિખૂટું પડી ગયું। 1, 2, 3, 4 દિવસથી ભોલું તેની રાહ જોતું રહ્યું, પણ હીરું ના જ દેખાયું। આજે તો ભોલુએ નક્કી કર્યું કે હવે તો હું મારા હીરુને શોધીને જ રહીશ। તે તો ઉપડ્યો હીરુને શોધવા। સૌથી પહેલાં તેને એક ઝાડ પર કાગડાઓને પૂછ્યું, તમે મારા હીરુને ક્યાંય જતા જોયો છે ખરા? કાગડાઓની તેમની દોસ્તીની ખબર હતી। તેમણે કહ્યું, અમે પણ હીરુને ઘણા સમયથી નથી જોયો। ભોલું તો જવાબ સાંભળી આગળ ને આગળ ચાલવા લાગ્યો। ચાલતા ચાલતા આગળ એક નદી કિનારે આવી ચડ્યો। તેના દેડકાઓ, માછલીઓ અને કાચબાઓને પણ પૂછી જોયું, તો તેમણે પણ હીરુને તો ક્યાંય જોયો નથી એવો જવાબ આપ્યો। હવે એનાથી આગળ ભોલું તો દોડતો જાય, કૂદતો જાય અને આગળ વધતો જાય। હવે આગળ ભોલુને હાથી, શિયાળ અને સસલા મળ્યા। તેઓએ જે બતાડ્યો તે રસ્તે ભોલું આગળ ને આગળ વધવા લાગ્યો। ભોલું તો રસ્તામાં રોકાયા સિવાય આગળ વધતો જ જવા લાગ્યો અને તેને રસ્તામાં જીરાફ મળ્યા। તેમણે ભોલુને આગળનો રસ્તો બતાવ્યો। તે દિશામાં ભોલું આગળ વધવા લાગ્યો। હવે તો ભોલુને ખૂબ થાક લાગ્યો હતો। એની ધીરજ પણ ખૂટવા લાગી હતી। આગળ ચાલતા ચાલતા ભોલુએ એક ઝાડ પર સાપોને જોયા અને શિયાળોને જોઈને પૂછ્યું કે મારા હીરુ તમને ક્યાંય જતા જોયા છે ખરા? તેઓએ દિશા બતાવી। એ દિશામાં ભોલું આગળ વધવા લાગ્યો। હવે મને ક્યારે મારો હીરુ મળે? થોડી વારમાં તેણે નદીમાં એક મગરને આવતો જોયો। ભોલુએ બધી વાત માંડીને મગરને કહી અને આખો દિવસ પૂરો થવા આવ્યો, તોય મને હીરુ ના જ મળ્યો। હવે શું કરું? મગરે બધી વાત સાંભળીને ભોલુને ધીરજ રાખવા જણાવ્યું। મગર તો પોતાના બધા જ મિત્રો, સગા સંબંધીને ભોલુની વાત કરીને મદદ કરવા સૌને તૈયાર કર્યા અને તેઓએ એક પુલ બનાવીને તેમની પીઠ પર ભોલુને ચડાવીને નદી પાર કરાવી। છેવટે ભોલુએ સિંહોને વિનંતી કરી અને પૂછ્યું, મારા મિત્ર હીરુને તમે ક્યાંય જોયો છે ખરા? સિંહોએ તેને કહ્યું, અમે તેને હમણાં જ થોડી વાર પહેલાં જતો જોયો છે। હાલ નજીકમાં જ મળી જશે। ભોલું તો ખૂબ ખુશ થઈ ગયો અને સિંહોનો આભાર માનીને આગળ ચાલવા લાગ્યો। થોડુંક જ આગળ એક ઝાડ ઉપર ભોલુએ હીરુને વાંદરાઓના બચાવની સાથે રમતો જોયો અને જીવને નિરાશ થઈ। હાશ, આખરે મને મારો હીરુ મળ્યો ખરો। આખરે ભોલુને હીરુ અને હીરુને ભોલું એકબીજાને મળી ગયા। ખુશીનો પાર ન રહ્યો। હીરુએ ભોલું દોસ્તની માફી માગી। ભોલું કહે, દોસ્તને કામ ના આવે તો એને દોસ્ત કહેવાય ખરો? મિત્રતા હોય તો આવી। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।